નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5ની સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 છે. એ ભાગ નંબર 2માં પર્યાવરણ વિષય અંતર્ગત પાઠ નંબર 6 જળ એ જ જીવનનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. અહીં તળાવ વિશેની માહિતીનો સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના આધારે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો. આપણે પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તમે પણ તમારી સ્વ અધ્યયન પોથીમાં નીચેના પ્રશ્ન સાથે લખતા જજો અને અભ્યાસ કરતા જજો. પ્રશ્ન 1, આ ફકરામાં પાણીના કયા સ્ત્રોતની વાત કરવામાં આવી છે? તો આ ફકરામાં પાણીના સ્ત્રોત તળાવની વાત કરવામાં આવી છે. ગઢશીસર તળાવ કેમ બનાવવામાં આવ્યું હશે? તો ગઢશીસર તળાવ પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવ્યું હશે. તમારા ગામની વાવ, તળાવ કે ગામ પાસેથી પસાર થતી નદીનું નામ શું છે? તો અમારા ગામની પાસેથી પસાર થતી નદી મચ્છુ નદી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે તમારા વિસ્તારને અનુરૂપ તમારે લખવાનો છે. તળાવ સરોવરો કઈ રીતે ભરાતા હોય છે? તો તળાવ સરોવરો છે વરસાદના પાણીથી ભરાતા હોય છે. તો આ રીતે જવાબ લખવાના છે. એના પછીનો પ્રશ્ન નંબર 2 આપેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. નદી પર નાનો આડબંધ બાંધીને બનાવવામાં આવતા કૃત્રિમ તળાવને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આવા કૃત્રિમ તળાવને ચેકડેમ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી? તો અહીંયા ચેકડેમ લખવાનું છે. નંબર 2, વડીલો પાસેથી જાણો કે તમારા ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તળાવડી હતી ત્યાં આજે શું છે? તો જવાબ આવશે, ગામમાં ભૂતકાળમાં જ્યાં તળાવ કે તળાવડી હતી ત્યાં આજે મકાનો અને ખુલ્લા મેદાનો થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આ જવાબ પણ તમારે તમારી રીતે મૌખિક લખવાનો છે. વડીલોને પૂછીને કે શું અહીંયા જગ્યામાં શું હતું જે કહીએ એ તમારે અહીં જવાબમાં દર્શાવવાનું છે. પ્રશ્ન નંબર 3, તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ માટે કરવામાં ન આવે તો ભવિષ્યમાં શું થાય? તો તળાવનો ઉપયોગ પાણી સંગ્રહ કરવા માટે ન કરવામાં આવે તો ભવિષ્યમાં આપણને પાણીની અછતનો સામનો કરવો પડશે. ભૂગર્ભ જળના પ્રમાણમાં ઘટાડો થશે. લોકોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળશે નહીં અથવા નહીં મળે. તો આ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે, તળાવમાં કઈ કઈ વનસ્પતિઓ અને જળચર જીવો જોવા મળે છે? તે વડીલો પાસેથી જાણો અને લખો. વડીલો પાસે ચર્ચા કરવાની છે અને વનસ્પતિ અને જળચરના નામ લખવાના છે. તો તળાવમાં થતી વનસ્પતિમાં કમળ, લીલ તેમજ જળકુંભીનો સમાવેશ થાય છે. જે તળાવમાં રહેતા જળચર જીવોમાં માછલી, રીએ, કાચબો, ડેટકો, કરચલા વગેરે જોવા મળે છે. આના સિવાય બીજી વનસ્પતિ અને પ્રાણીઓના નામ પણ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 3માં આપેલું છે, વરસાદ પડે ત્યારે તેનું પાણી ક્યાં ક્યાં જાય છે? તો વરસાદ પડે ત્યારે તેનું પાણી ભૂગર્ભ ગટરમાં પણ જાય, તળાવમાં પણ જાય, નદીમાં વહી જાય છે. આ બધું જ પાણી નદી મારફતે દરિયામાં છેલ્લે ભળી જાય છે. કેટલુંક પાણી છે જમીનમાં પણ શોષાઈ જાય છે. તો અહીં તમારે શોષાઈ લખવાનું છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 આપેલો છે, તમારા ઘરના વડીલો પાસેથી જાણીને લખો કે તેઓ પાણી કેવી રીતે મેળવતા હતા? તો વડીલો પાસેથી જાણવ્યું કે તેઓ પાણી નદી, તળાવ તેમજ વાવમાંથી મેળવતા હતા. કેટલાકને વાડીમાં કૂવો હોય તો ત્યાંથી સિંચીને પાણી મેળવતા હતા. જૂના સમયમાં તેઓ કોષ દ્વારા પાણી કૂવામાંથી કાઢતા, તો કોષનો ઉપયોગ કરવામાં આવતો. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા લખતા કેટલાક સૂત્રો આપ્યા છે, તેના ખૂટતા શબ્દો લખી પૂરા કરો. તો ખાલી જગ્યાએ જીવન, તો જળ એ જ જીવન. વૃક્ષો વાવો, વરસાદ લાવો. ખાલી જગ્યાને બચાવો, તે તમને બચાવશે. તો પાણીને બચાવો, તે તમને બચાવશે. પાણી અને ખાલી જગ્યા
વિચારીને વાપરો, તો પાણી અને વાણી વિચારીને વાપરો. આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 6 આપેલું છે, તમારા વિસ્તારમાં પાણીને લગતા કોઈ તહેવાર ઉજવાતા હોય, ગીત, મેળા, ઉત્સવ, સામાજિક રિવાજ હોય તો તેના વિશે જાણીને લખવાનું છે. તો આપણે તહેવારની વાત કરીએ તો પાણીને લગતા તહેવારોમાં હોળી અને ધૂળેટી છે. ગીત આપણે લખી શકાય કે કેસુડાનો કડીએ બેસી ફાગણીઓ લહેરાયો, આવ્યો ફાગણીઓ રૂડો ફાગણીઓ, રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખ નમાયો, અબિલ ગુલાલ ગગનમાં ઉડે વ્રજમાં રાસ રચાયો, આવ્યો ફાગણીઓ રૂડો. તો આ રીતની કાવ્ય પંક્તિ તમે લખી શકો છો. આના સિવાયની બીજી વસ્તુ પણ તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 7 આપેલું છે, નીચે આપેલા યંત્રોના નામ લખો અને તે પૈકી ઉલેચવાના તમે જોયેલા યંત્રો, પાણી ઉલેચવાના અને બાકી રહેતા સાધનો વિશે શિક્ષક અને વડીલ પાસેથી જાણકારી મેળવો. તો અહીં પેલું ડંકીનું ચિત્ર છે, બીજું કૂવાનું ચિત્ર છે, ત્રીજું મોનોબ્લોક મશીનનું ચિત્ર છે. આગળ જોઈએ તો અહીં રેન્ટનું ચિત્ર છે, અહીં સબમર્સિબલ પંપનું ચિત્ર છે, પાણીને બહાર કાઢવા માટે કોષનું ચિત્ર છે, એના પછી મોટરનું ચિત્ર છે, પવનચક્કી અને જનરેટર પંપ. તો આ ચિત્રો નીચે તમારે જવાબમાં શબ્દો લખવાના છે. પ્રશ્ન નંબર 8 છે કે પહેલાંના જમાનામાં વટે માર્ગો કે મુસાફરો માટે પીવાના પાણીની શું વ્યવસ્થા હતી, અત્યારે શું વ્યવસ્થા છે જાણીને લખો. અહીં આપેલા જે ચિત્રો છે એ અલગ અલગ પાણીના સ્ત્રોત છે, જ્યાંથી આપણે રસ્તામાં જતા હોય ત્યારે પાણી આપણે એવી જગ્યાએ પીતા હોય છે અથવા એ સાધન દ્વારા પીતા હોય છે. તો વોટર બેગ, કૂવો, મશક, પડબ, લોટો અને દોરી, વોટર જગ, વોટર પંપ અને વાવ. તો એના આધારે લખી શકાય કે પહેલાંના જમાનામાં પાણી પીવા માટે કૂવો, પરબ, લોટો, દોરી, ડંકી અને મશક તેમજ વાવની વ્યવસ્થા હતી. જ્યારે અત્યારે જમાનામાં પાણી પીવા માટે વોટર જગ આવી ગયા છે, વોટરની બોટલ આવી ગઈ છે, મોટર પંપ આવી ગયા છે, પાણીના પાઉચ વગેરેની વ્યવસ્થા અત્યારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 પર્યાવરણનો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને તે પણ અભ્યાસ કરી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો. આભાર, ધન્યવાદ.